ગુજરાતભરની અંદર ખેડૂતોને લઈને જે પ્રશ્નો છે એ આટલા આંદોલનો અને આટલી યાત્રાઓ આટલી રજૂઆતો છતાં હજુ પણ આ પ્રશ્નો જે છે એ હજુ જેમના તેમ જ ઉભા છે. મોરબીના જેતપરની અંદર ખેડૂતો લગભગ 8 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. આગામી સમયની અંદર હવે શું થવાનું છે એ અત્યારથી કહી શકાય એમ નથી. સમય એટલો બધો અત્યારે કિંમતી થઈ ગયો છે કારણ કે ખેડૂતો 8 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. એક એક પળ જે રીતે વીતી રહી છે એ પળ આ ઉપવાસને, આ આંદોલનને વધુ ને વધુ ગંભીર બનાવતી જઈ રહી છે. ખેડૂતોની તબિયત લથડવાના સમાચારો પણ વારંવાર સામે આવી રહ્યા છે. જેતપરના જે ખેડૂતો છે એમણે અત્યારે જે આ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે એને બિન રાજકીય જાહેર કર્યું છે, પરંતુ છતાં ગુજરાતની અંદર જે વિપક્ષો છે એ ખેડૂતોનું જે આંદોલન છે, ખેડૂતોની આ જે લડાઈ છે એમાં પોતાનું જે સમર્થન છે એ આપી રહ્યા છે. કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બંને એમનાથી અલગ અલગ આયોજન કરી રહ્યા છે. ખેડૂતોનો આ જે પ્રશ્ન છે એ સમસ્યાનું સમાધાન લાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. આગામી સમયની અંદર કોંગ્રેસ દ્વારા ફરી એકવાર કિસાન અધિકાર યાત્રા પાર્ટ 2 નું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ કોંગ્રેસના જે આગેવાન નેતાઓ છે એમના દ્વારા આજે વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે એનો જે રૂટ છે એને લઈને પણ આક્ષેપો કર્યા છે, એને લઈને પણ સવાલો ઉભા કર્યા છે. આ સવાલો પણ એટલા ગંભીર છે, સાથે જ અમુક જે આંકડાકીય માહિતીઓ એમના દ્વારા મૂકવામાં આવી છે એ પણ આપણને એકવાર વિચારતા કરે એવી છે. આ બધા જ વિશે આજે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું છે. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ખેડૂતોનો હાલ ગુજરાતની અંદર સૌથી મોટો જે પ્રશ્ન ઉભો છે એ વીજ લાઈનનો પ્રશ્ન છે. ખેડૂતોના ખેતરની અંદર જે વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે, આ વીજ થાંભલાઓ શું છે, આ પ્રોજેક્ટ શું છે, એનો રૂટ શું છે, એની અંદર કેટલા થાંભલા કે કેટલા ટાવર ઉભા કરવાના છે, બધા જ વિશે આજે વિગતે ચર્ચા કરવી છે. ને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા. પાલભાઈ, BSI માં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા બે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આપની સાથે ચર્ચા કરવી છે, પરંતુ સૌથી પહેલા આજે આખો રૂટ છે, આપે આની પહેલા પણ પત્રકાર પરિષદની અંદર પણ આ રૂટ વિશે વાત કરી છે, પણ એના વિશે વધુ ઊંડાણપૂર્વક આપની પાસેથી સમજવું છે કે એક રૂટ જે છે એ સુનિશ્ચિત કરેલો રૂટ છે અને બીજો જે રૂટ છે એ કોંગ્રેસ દ્વારા એ રૂટને લઈને રજૂઆત કરવામાં આવી છે. આ બંને રૂટ શું છે અને એ થાંભલાઓ કઈ રીતે એમાં ખોડવામાં આવી રહ્યા છે એના વિશે જાણવું છે આપની પાસેથી. નિધિબેન, એક રિલાયન્સ જે છે 55 ગીગાવોટનું કચ્છના રણમાં વીજળીનું પ્રોડક્શન કરવાનું છે અને એનું સબસ્ટેશન જે છે એ મોવાણા કરીને જે ખડીર વિસ્તાર કહેવાય ને એનાથી આગળ મોવાણા ગામ છે, ત્યાં એક મોટું બધું સબસ્ટેશન બનાવ્યું છે અને એ સબસ્ટેશનથી એક 765 કેવીની અને બીજી 800 કેવીની લાઈન નીકળવાની છે. એ જે છે મોવાણાથી ફતેગઢ, વ્રજવાણી, ત્યાંથી શેલારી, ગેડી, શેલારી, પ્રાગપર, શિવલખા અને ત્યાંથી માળિયા બાજુ આખો જે આ જે અત્યારે એ રૂટ પસંદ કર્યો છે એ રૂટ સંપૂર્ણ ફળદ્રુપ જમીનમાં છે અને એની સામે અમે લગભગ 6 મહિના પહેલા આ રજૂઆત કરેલી છે. એની સામે કચ્છના રણમાંથી તમે આખે આખો આ રૂટ છે એ ત્યાંથી કાઢી વચ્ચે આડેસર કરીને ગામ આવે છે, એ વિસ્તારની થોડીક જગ્યા એમાં ફળદ્રુપ જમીન આવે, બાકી સંપૂર્ણ જમીન છે એ શું કે બિન ઉપજાઉ જમીન, રણ વિસ્તારની જમીન છે, એમાંથી એ આખી લાઈન નીકળી જાય એમ છે. પછી એ આગળ માળિયાથી જ્યારે જામનગર તરફ આગળ વધે એટલે કે લાલપુર પાસે કાનાલુ સુધી જે જાય છે એ 765 કેવી હોય કે 800 કેવી હોય, એ શરૂઆતમાં મોરબી તાલુકો, માળિયા તાલુકો, ત્યાર પછી મોરબી તાલુકો, ત્યાર પછી જોડિયા તાલુકો, ત્યાર પછી જામનગર ગ્રામ્ય, લાલપુર, આમાંથી આ તાલુકાઓમાંથી થઈ અને એ લાઈન પસાર થાય છે અને એના માટેની ખેડૂતોને નોટિસો પણ આવી ગઈ છે. હવે એની સામે અમે જામનગર કલેક્ટર અને મોરબી કલેક્ટરને 6 મહિના પહેલા લેખિતમાં રજૂઆત કરીને કહ્યું છે કે આખે આખો રૂટ તમે બદલાવો, નવલખી સુધી જે રણ વિસ્તાર છે એમાં તમે લઈ લ્યો, નવલખી પછી દરિયા કિનારે ને કિનારે છેટ તમારે
લાખા બાવળ સુધી, એટલે કે જામનગર ક્રોસ કર્યા પછી દરિયા કિનારે ને કિનારે લાખા બાવળ સુધી એ આખે આખો આવે ને લાખા બાવળ થી જયારે એ અંદર એટલે કે જે કાનાલુસ તરફ આવે એટલે ત્યાં વચ્ચે જે એટલો પાર્ટ, નાનો એવો પાર્ટ આવે છે, એટલો પાર્ટ જ જે છે એ ઉપજાઉ જમીન, ફળદ્રુપ જમીનમાંથી કાઢવો પડે. આખે આખો દરિયા કિનારાનો રૂટ છે, એ રૂટ તમારે કરો તો ક્યાંય કરતા ક્યાંય ખેતી લાયક જમીન છે એમાં ઉપયોગ ન થાય. અને એ રૂટ મેં મીડિયાના માધ્યમથી આયા હું બતાવવાનો પ્રયત્ન કરું છું. આ જે રહ્યો આ રૂટ, આ મોવાણા ગામ છે, આ રહ્યું આ મોવાણા, અને આ મોવાણાથી આ લાલ લીટી જે છે, આ કાળી લીટી છે, એ કાળી લીટી છે એ બિન ઉપજાઉ જમીન એટલે કે રણમાંથી, અને જે લાલ લીટી છે એ લાલ લીટી એ ઉપજાઉ જમીન એટલે કે જેમાંથી અત્યારે લાઈન કાઢે છે એવી જ રીતે. પછી આમ નીચે આવો એટલે અહીંયા આ માળિયા, અને માળિયાથી આમ તમે નીચે જાઓ એટલે છેક લાલપુર સુધી જે છે એ લાલ લીટી અને કાળી લીટી જે છે આમાં પણ દેખાય છે. એ લાલ લીટી છે એ અત્યારે ઓફિશિયલી જે એને રૂટ જાહેર કર્યો છે એ છે, અને જે કાળી લીટી છે એ અમે સરકારશ્રીને લેખિતમાં આપ્યું છે કે આ અલ્ટરનેટિવ રૂટ છે, અને આ રૂટમાં બિન ઉપજાઉ જમીનમાંથી આ વીજ લાઈન પસાર થઈ શકે એમ છે. અને બેન, આના નિયમો પણ એવા છે કે જ્યારે બિન ઉપજાઉ જમીનમાંથી લાઈન પસાર થઈ શકતી હોય તો પહેલું કામ એ કરવું જોઈએ કે બિન ઉપજાઉ જમીનમાંથી જ આ વીજ લાઈન પસાર કરવી જોઈએ, પણ એવું ક્યાંય કરતા ક્યાંય થતું નથી. લેપાલભાઈ, શું કારણ લાગે છે, શું હોઈ શકે કે તમારા દ્વારા પણ આ રજૂઆત કરવામાં આવી છે કે બિન ઉપજાઉ જે જમીન છે એમાંથી આ રૂટ ન કાઢવાનું શું કારણ હોઈ શકે છે? હવે હું તો એવું માનું છું કે આ સરકાર છે એ કોઈ પણ રીતે ખેડૂતો ખતમ થાય એના માટેના સરકારના પ્રયાસો છે, ખેડૂતો જમીન વગર ના થાય, બરાબર છે, અને ખેડૂત જમીન વહેલામાં વહેલી તકે છોડે અને એના ભાઈબંધો જે ઉદ્યોગપતિઓ છે એમને સસ્તા મજૂરો મળી રહે, એના માટેના આ ખેતીને ખતમ કરવા માટે સરકાર ક્યાંક કામ કરતી હોય. બાકી સરકારને એવી શું તકલીફ હોય? એટલે તો મેં પોસ્ટ મૂકી છે, એમાંય લખ્યું છે કે આ બિન ઉપજાઉ જમીનમાંથી વીજ લાઈન કાઢવામાં સરકારને શું પેટમાં દુખે છે. આ આખે આખો મેપ મેં મારા ફેસબુકના પેજ ઉપર મૂકેલો છે, મારી આઈડી ઉપર પણ મૂકેલો છે બેન, એટલે એમાં બહુ સ્પષ્ટ તમે જોઈ શકશો કે કેવી રીતે છે. જી. અને પાલભાઈ, સાથે તમે સોશિયલ મીડિયાની વાત કરી કે તમે એક બીજી પણ પોસ્ટ કરી છે, એમાં અમુક આંકડાકીય વિગતો મૂકેલી છે કે 50 લાખ જેટલા લોકો આ વીજ લાઈનનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એને લઈને અસરગ્રસ્ત થઈ રહ્યા છે. એ શું વિગતો છે? બેન, ગુજરાતમાં ટોટલ 135 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન એ 12 જવાનું છે, ગુજરાત 12. અને એ વીજ લાઈન, એટલી વીજળી પસાર કરવા માટે લગભગ 101 જેટલી વીજ લાઈનો એમણે પસાર કરવી પડે, અને આખું ગુજરાત ચીરીના વીજ લાઈન નીકળે. એક વીજ લાઈન એટલે અંદાજે સરેરાશ એવરેજ 500 કિલોમીટર જેટલી એક લાઈન ને શું કહેવાય અંતર કાપીને ગુજરાતને ચીરીને 500 કિલોમીટરનું અંતર કાપી એવરેજ, કોઈ 700 કિલોમીટર છે, કોઈ 800 કિલોમીટર સુધીની પણ લાઈનો, કારણ કે આમ ખાવડાથી છેક વાપી વલસાડ સુધી જાય તો લગભગ 800 ની આસપાસ આવી જાય, પણ સરેરાશ 500 કિલોમીટરની લાઈન એવી લગભગ 101 લાઈન નીકળે. એટલે આમ 100 લાઈનનો તમે હિસાબ કરો એટલે 50,000 કિલોમીટર થાય. હવે એક થાંભલામાં 1 કિલોમીટરમાં ઓછામાં ઓછા 3 થાંભલા, ઓછામાં ઓછા 3, વધારે ગણીએ તો અલગ વાત છે. અને એ જે છે એ પ્રમાણે તમે હિસાબ કરો તો એક લાઈનમાં લગભગ 1500 જેટલા થાંભલાઓ આવે, અને 100 લાઈનના હિસાબ કરો તો 1,50,000 થાંભલાઓ આવે. આ 1 કિલોમીટર જે આ લાઈન નીકળે એટલે લગભગ એમાંથી અસર પામતા 11 ખેડૂતો સરેરાશ, કારણ કે થાંભલો ત્યાર પછી તારવાળા આવતા હોય એ, એટલે સરેરાશ 11 ખેડૂતો. અને આ અમે એમાં 7 વીઘા એટલા માટે લખ્યું છે, હું ક્લિયર એટલા માટે કરવા માંગુ છું કે 7 વીઘા 2 ટાવરની વચ્ચેની જે જગ્યા છે, બરાબર છે, એ માની લ્યો કે આમ 67 મીટરના કોરિડોરમાં જ નીકળે છે, પણ આ મારું ખેતર છે, આ ખેતરની આ મારું ખેતર છે, આ મોબાઈલ છે એ, બરાબર છે, અને અહીંયાથી આમ વચ્ચેથી નીકળે આ મારું 15 વીઘાનું ખેતર હોય ને બેન, તો એ 15 વીઘા મારું તો ખતમ થાય છે, કારણ કે વચ્ચેથી લાઈન નીકળી છે. એટલે આ બાજુ ને કઈ કામનું ના રહ્યું, આ બાજુ ને કઈ કામનું ના રહ્યું, એટલે અમે એને 7 વીઘા કાઉન્ટ કર્યા છે.
આ પ્રમાણે પ્રતિ ચોરસ કિલોમીટર જ્યારે અસર પામે ત્યારે 77 વીઘાની આસપાસ એની અસર આવે છે. એ પ્રમાણે આપણે ગુજરાતમાં બે પ્રકારના વીઘા છે. ગાયકવાડી વીઘા જે કાઠિયાવાડી 1.5 વીઘો થાય એનો, બરાબર છે. એ પ્રમાણે લગભગ 38,50,000 ગાયકવાડી વીઘા અને 57,75,000 કાઠિયાવાડી વીઘા આના કારણે અસર થવાના છે. અને એ પ્રમાણે કુલ લગભગ 5,50,000, સમજો 5,50,000 ખેડૂત પરિવારો આનાથી પ્રભાવિત થશે. એક ઘરમાં 5 જણા તમે ગણો તો એવરેજ 25 લાખની આસપાસ આના કારણે લોકો પ્રભાવિત થવાના છે બેન. અને એની હારે મજૂરોને ગણો તો ડાયરેક્ટ 25 લાખ ખેડૂતોના સભ્યો અને 25 લાખ તમે ખેતમજૂરોના સભ્યોને ગણો તો 50 લાખ લોકો ડાયરેક્ટ આનાથી ઇફેક્ટિવ પ્રભાવિત અસરનો ભોગ બને એમ છે, બરાબર છે. આ એક સંભવિત જે સંભાવનાઓ છે આવનારા દિવસોમાં, એની આખી અમે એ વાત કરી છે એમાં, નિધિબેન. અને પાલભાઈ, 1 કિલોમીટરમાં 3 થાંભલા આવે છે. તો આ જે આંકડાકીય માહિતી તમે સામે મૂકી છે એને હું સમજવા પ્રયાસ જ્યારે કરું છું ત્યારે 1 કિલોમીટરમાં 3 થાંભલા આવે છે તો 11 ખેડૂતો અસરગ્રસ્ત થાય છે. એ કેવી રીતે 3 થાંભલામાં 11 ખેડૂતો કઈ રીતે અસરગ્રસ્ત થાય છે એ સમજવું છે. એક થાંભલો, ત્યાર પછી બીજો થાંભલો, ત્યાર પછી ત્રીજો થાંભલો. આ પહેલો અને છેલ્લો થાંભલો, આની વચ્ચે એક થાંભલો છે, બરાબર છે. આ વચ્ચેનો થાંભલો તમે લઈ લ્યો તો આની વચ્ચે માની લ્યો કે 4 ખેડૂતો કે 5 ખેડૂતો આવ્યા, કારણ કે વચ્ચે જે તાર નીકળે છે ને જેના ખેતરમાંથી, એ ખેતર પણ પ્રભાવિત થાય છે, બરાબર છે. એટલે જેના ખેતરમાં થાંભલો છે એ ખેતર, એના પછીનું ખેતર, એના પછીનું ખેતર, એના પછીનું ખેતર, ત્યાર પછી પાછો થાંભલો, ફરીથી વળી પાછા તારવા 4 કે 5 એવી. એટલે એમાં અમે એવું કહ્યું છે કે જે તમે કહો છો 7 કેવી રીતે પ્રભાવિત થાય 11 લોકો, તો 11 લોકો ડાયરેક્ટ આના કારણે પ્રભાવિત થાય છે. એ થાંભલા વચ્ચે કેટલું અંદાજે અંતર હોય છે? સામાન્ય રીતે હું એવું માનું છું કે અમુક એ વીજ લાઈનો ઉપર આધારિત છે, બરાબર છે. સામાન્ય રીતે 300 ની આસપાસ બે થાંભલા વચ્ચેનું અંતર 300 મીટરની આસપાસનું હોય છે. અમુક જગ્યાએ 1 કિલોમીટરમાં 4 થાંભલા પણ આવતા હોય છે, બરાબર છે. પણ સરેરાશ એવરેજ 300 મીટર આસપાસનું એ બે થાંભલા વચ્ચેનું અંતર છે. આ આંકડાકીય માહિતીઓ સમજ્યા બાદ પાલભાઈ, હવે એ પણ પૂછવું છે કે આગામી સમયની અંદર જે કિસાન અધિકાર યાત્રા પાર્ટ 2 નું આયોજન થઈ રહ્યું છે એના વિશે પણ તમારી પાસેથી વિગતો મેળવી છે કે શું યાત્રાનો રૂટ હશે, અને કિસાન અધિકાર યાત્રા પાર્ટ 1 માં જે પ્રકારે થયું કે ખેડૂતોએ કે આમ આદમી પાર્ટીએ જે પ્રકારે આક્ષેપ કર્યા કે સભાનું આયોજન પહેલા અગાઉ નહોતું કરવામાં આવ્યું અને પછી સભાનું અચાનક જાહેરાત કરવામાં આવી, તો આમાં હવે પહેલાથી શું તકેદારીઓ રાખવામાં આવશે કે આ પ્રકારનું મિસમેનેજમેન્ટ ન થાય? બેન, મિસમેનેજમેન્ટ ક્યાંય છે જ નહીં. જે માણસોએ પાણીમાંથી પૂરા કાઢવા છે, બરાબર છે, એને તમે દૂધમાંથી જેને પૂરા કાઢવા છે એને તમે કોઈ કાળે રોકી શકો નહીં. બેન, મેં અગાઉ BS9 ના માધ્યમથી કહ્યું, આમ આદમી પાર્ટીએ જેટલી અત્યાર સુધીઓમાં રેલી કરી હોય એ રેલીઓમાં એક રેલી એવી બતાવે કે જે સભા વગરની કરી હોય. એક રેલી બતાવે કે જે સભા વગરની કરી હોય. રેલી હોય તો સભા હોય જ, સ્વાભાવિક છે. એટલે એ દૂધમાંથી પૂરા. બીજું એને નવું આજે મેં તો સાંભળ્યું ક્યાંક એક ગતકડું એકાદી કોક ચેનલમાં આમ આદમી પાર્ટીની ખબર નહીં કેટલા હું લીધું હોય છે ને કેવી રીતે માત્ર આમ આદમી પાર્ટીનું જ દેખાડ્યા રાખે એવી એક ચેનલમાં મેં હમણાં સાંભળ્યું કે આગલી રાત્રે જ્યાં રોકાણા હતા ને ત્યાં રોકાવામાં થી બહાર નીકળવામાં અમે ત્યાંથી રાત્રે જેટલા ખેડૂતો અથવા તો જે કોઈ આ ટ્રેક્ટરોમાં મુખ્ય આગેવાનો હતા એ લોકોને કહ્યું હતું કે સવારે 9, 9:30 નીકળવાનું છે, બરાબર છે. એમાં એને આજે પોરા કાઢતા હોય એવી વાત કરી કે એ તો એટલા માટે કર્યું કે કંઈક સેટિંગ પાડ્યું હતું, બરાબર છે. હવે ભાઈ, ચાણસમાંથી જે ટ્રેક્ટર આવવાના હતા, ચાણસમાં શું લાલજીભાઈ અને એની ટીમના જે ટ્રેક્ટરો આવવાના હતા બેચરાજીથી, બરાબર છે, એ ટ્રેક્ટરોને આવતા મોડું થયું કારણ કે એ ટ્રેક્ટરો 80 કિલોમીટર કાપી અને ત્યાં પહોંચવાના હતા. એ સવારે 6 વાગે નીકળવાના હતા, એની જગ્યાએ 7:30, 8 વાગે નીકળ્યા, એટલે મોડું થયું, બરાબર છે. મોડું કેમ થયું
એમાંય પાછું ક્યાંક ને ક્યાંક આ લોકો બેન પાણીમાં દૂધમાંથી પોરા કાઢવાનું અત્યારે કામ કરે છે. એટલે આને કઈ ધંધો જ નથી. તમે એ વિચારો કે ગુજરાતમાં 6 મહિના રખડીને ગામે ગામ જઈને ખેડૂતોને જાગૃત કરીને, ખેડૂતોને કાયદાથી માહિતગાર કરીને, ખેડૂતને અધિકારીની આંખમાં આંખ નાખીને વાત કરતા કર્યા પછી અવાજ કર્યો અને ગુજરાતના ખેડૂતો બોલતા થયા, લડતા થયા, ગાંધીનગર આવતા થયા. બરાબર છે. આ ક્યાંય નથી દેખાતું. માત્ર ને માત્ર ખબર નહીં એના દલાલ હું બધાને નથી કેટલો હું ચોખવટ કાયમી કરું. ગુજરાતના ખેડૂતો આવતા થયા, બોલતા થયા, લડતા થયા, સામૂહિક રીતે સરકાર સામે અવાજ ઉઠાવતા થયા, પોતાનો હક માંગતા થયા. બરાબર છે. આટલું કર્યા પછી માત્ર અને માત્ર જેને માત્ર મહાપંચાયતો જ કરવી છે, ખેડૂતોની વચ્ચે ક્યારેય જવું નથી, એવા લોકો તો આવી વાતો કરવાના છે. એ વાતો કરવા દો. બરાબર છે. તે દિવસે નિરાશ થયો હતો પણ ફરીથી પાછું નક્કી કર્યું છે કે લડાઈ તો કરવી જ પડશે. ને એટલા બધા બેન કલ્પના બહાર ખેડૂતોના ફોન આવ્યા, મેસેજ આવ્યા, મેસેન્જરમાં મેસેજ, એટલી બધી સોશિયલ મીડિયાની મારી પોસ્ટમાં કોમેન્ટો આવી કે નહીં લડાઈ તો કરવાની થાય જ તમારે. એટલે ત્યાર પછી નક્કી કર્યું અને અમે જ્યારે આ અલ્ટિમેટમ આપવાની વાત હતી ગાંધીનગર, અને અલ્ટિમેટમ પછી શું એવું જ્યારે સવાલ કોઈ પણ મીડિયાએ પૂછ્યું છે તો અમે એમાં બહુ સ્પષ્ટતા સાથે કહ્યું છે કે અમે પદયાત્રાઓ કરીશું, અમે ધરણા કરીશું, અમે પ્રદર્શન કરીશું, અમે ઉપવાસ આંદોલનો કરીશું, પણ જ્યાં સુધી સરકાર આ નીતિ ન ઘડે ત્યાં સુધી અમે સતત લડતા રહેવાના છીએ. તો જે કહ્યું તું એ જ કરવા જઈ રહ્યા છીએ બેન. આવતી 26 તારીખે કાલે નહીં પરમ દિવસે સવારે 9 વાગ્યે વ્રજવાણી રાપરની બાજુમાં જે ખૂબ સતી માતાનું પવિત્ર ધામ છે ત્યાંથી સતી માતાના આશીર્વાદ લઈ અને દ્વારકાધીશ સુધી પગપાળા યાત્રા, એટલે ત્યાંથી ચાલુ કરી વ્રજવાણીથી ગેડી, પ્રાગપર, ચિત્રોડ, ત્યાંથી લાકડિયાથી જૂના કટારિયા, જૂના કટારિયાથી શિકારપુર, શિકારપુરથી માળિયા, માળિયાથી આમ આમરણ ચોવીસી બાજુ અને ત્યાંથી આગળ એ રીતે છેક દ્વારકા સુધી જઈશું. અને જેવા અમે શું કહે 30 તારીખે એક બીજી યાત્રા પેરેલલ કોંઢથી ચાલુ થશે. એ કોંઢ સાપકડા થઈ, સરા થઈ, ત્યાંથી વાંકાનેર, ટંકારા થઈ અને આગળ ધ્રોલની આસપાસ આ બંને યાત્રાઓ એક સાથે મળી જશે અને ત્યાંથી દ્વારકા તરફ બંને યાત્રાઓ આગળ વધશે. લગભગ અંદાજ અમારો એવો છે કે બંને યાત્રાનો ટોટલ સરવાળો કરો તો 550 કિલોમીટરની આસપાસનું પગપાળા યાત્રા કરી અને જવાનું છે. અને લગભગ 22 થી 25 દિવસનો સમય સતત પગપાળા યાત્રા કરવાનું અમે એક નિર્ધાર કર્યો છે. અને આમાં બહુ સ્પષ્ટતા સરકાર અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ, અત્યારે પોલિસી જાહેર કરી દઈએ જે ખેડૂતોને જોઈએ છે એ, તો પણ આ પદયાત્રા તો કરવાના છીએ. કારણ કે દ્વારકાધીશના નામે પગપાળા યાત્રા કરવાનું જ્યારે નેમ નક્કી કરી લીધું છે તો અમે ત્યારે દ્વારકાધીશને આભાર માનવા જઈશું. હે ભગવાન, અમે તો હજી તો નક્કી કર્યું કે તારા આગળ પગપાળવા આવવું છે અને આ સરકારને સદબુદ્ધિ આપો એવી પ્રાર્થના કરવા આવવું છે. ત્યાં તો તમે સરકારને સદબુદ્ધિ આપી દીધી ને એને ખેડૂતોની જે માંગ હતી એ મુજબની પોલિસી કરી દીધી. જો સરકાર અધકચરી પોલિસી કરશે તો અમે કોઈ કાળે સ્વીકારશું નહીં. બરાબર છે. અને અમારી યાત્રા અમે કન્ટિન્યુ ચાલુ રાખશું. અમે અધવચ્ચે પહોંચીને સરકાર પોલિસી કરી દઈએ તો અમે દ્વારકાધીશ સુધી આ પગપાળા યાત્રા ચાલુ રાખશું અને ત્યાં જઈશું. જી. અને પલભાઈ, બીજો એ પ્રશ્ન કે યાત્રાની શરૂઆતમાં કે મધ્યમાં કે પછી અંતમાં કોઈ સભાનું આયોજન છે કે કેમ? બેન, આ વખતે તો ગામે ગામ જ્યાં મળે 50 લોકો મળે તો 50 ની હારે વાત કરવાની, સભા કરવાની, 500 મળે તો 500 હારે કરવાની, 5000 મળે તો 5000 હારે. બરાબર છે. જ્યાં મળે ત્યાં, જેમ અમે કહેતા હતા, જ્યાં રોકે ત્યાં બેસી જવાનું, બહુ ચોખવટ કરીને કહેતા હતા. તોય જેને પૂરા કાઢવાના જ છે, ભૂલો કાઢવાની છે, એ લોકો કાઢે જ છે. મેં તો હરેક વખતે કહ્યું છે કે જ્યાં રોકે ત્યાં અમે બેસી જઈશું, અને તોય લોકો ભૂલો કાઢે છે. આમાં બેન બહુ ચોખવટ. બરાબર છે. જ્યાં ગામ મળે અને 5-15 લોકો હોય તો એની સાથે ચર્ચા કરવાની, જાગૃતિનું કામ કરવાનું, સમજાવવાનું, શું તકલીફ છે એ કહેવાનું, આ વીજ લાઈનોના કારણે શું પ્રશ્નો ઉભા થશે એ કહેવાનું.
બરાબર છે, કાયદાઓ શું છે આ કહેવાનું, ચર્ચા કરવાની, વાત કરવાની. અને બેન, અમે તો જગતના તાત, સરકારના નાથ વચ્ચેથી, સરકારના નાથ કહું છું હો, જગતના તાત એટલે કે ખેડૂતો, સરકારના નાથ એટલે કે નાગરિકો, એમની વચ્ચેથી થઈ અને જગતના નાથ પાસે જવા માટેનું નક્કી કર્યું છે. એટલે હું BS9 ના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતના દીકરા દીકરીઓને આહવાન કરું છું, હાકલ કરું છું, આમંત્રણ આપું છું કે 26 તારીખે સવારે 9 વાગે આ જે બ્રજવાણી સતી માતાના આશીર્વાદ લઈ અને આપણે નીકળવાનું છે. તો આપ સૌ પધારો એવી આપ સૌ પાસેથી અપેક્ષા આપ સૌને આમંત્રણ છે. જી પાલભાઈ, અમે પણ એવી જ અપેક્ષા રાખીએ કે આપ સૌના જે પ્રયાસો થઈ રહ્યા છે અવાજ સરકાર સુધી પહોંચે ને ખેડૂતોની ખાસ કરીને જે સમસ્યાઓ છે, એમના જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવે. પાલભાઈ, આપ આ માહિતી સાથે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ખેડૂતોના જે પ્રશ્નો છે, ખેડૂતોની જે સમસ્યાઓ છે એનું સમાધાન કોઈ પણ ચર્ચાના કેન્દ્રમાં હોવું જોઈએ. અને અમે પણ કોઈ પણ ચર્ચાના અંતમાં પણ એ જ અપેક્ષા રાખીએ કે ખેડૂતોના આ દરેક પ્રશ્નોનું, દરેક સમસ્યાઓનું સુખદ સમાધાન આવે અને ખેડૂતો અને કંપનીઓ વચ્ચે જે સંઘર્ષ થઈ રહ્યો છે એનો સુખદ અંત આવે. આ જે માહિતી સાથે પાલભાઈ આંબલિયા અમારી સાથે જોડાયા હતા અને આ માહિતી અને એને લઈને જે ચર્ચા કરવામાં આવી છે, આ ચર્ચાને લઈને તમારું શું મંતવ્ય છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.